હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે મને ગમતી મારા બાળપણની એક ફેવરિટ વાનગી હું તમને શીખવાડવાની છું અને એ છે માવા મલાઈ કુલ્ફી. મને બહુ જ ભાવતી અને એ પણ પેલી માટલા કુલ્ફી આવે ને એ કુલ્ફી, એટલે ટીન 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 વાગે અને હું દોડતી જાઉં, રોજે રોજ માટલા કુલ્ફી તો ખાવા જોઈએ જ જોઈએ. અને એની જે માવા મલાઈ કુલ્ફીનો જે કલર છે ને એવો કલર ક્યારેય ઘરે નથી આવતો. કલર અને એને એક અલગ જ ટાઈપનો સ્વાદ હોય છે. તો આજે એ સિક્રેટ રેસીપી હું તમારી પાસે લઈને આવી છું અને એ સિક્રેટ રેસીપી એ માટલા કુલ્ફીવાળા મારા જે ફેવરિટ ભાઈ છે ને એમની પાસેથી જ, એ જે વેન્ડર છે ને કે સ્ટ્રીટ વેન્ડર, એમની પાસેથી જ લઈને આવી છું. એટલે આ વાનગી તો તમારા ઘરે બનશે ને એટલે તમે પણ પેલું ટીન 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 વગાડીને જ ખાજો તો એટલી મજા પડી જવાની છે ને આ કુલ્ફી ખાવાની. તો હવે આ કુલ્ફીમાં બહુ વાતો નથી કરવી, મારા મોઢામાં તો અત્યારે જ પાણી આવી રહ્યું છે. તો ફટાફટ કુલ્ફી બનાવી રહીએ અને એને જમાવા મૂકી દઈએ. માવા મલાઈ કુલ્ફી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ફૂલ ફેટ દૂધ લઈશું. અત્યારે મેં 500 ml દૂધ લીધેલું છે. સૌથી પહેલાં ગેસને ચાલુ નથી કરવાનું, આપણે એની અંદર બધી જ વસ્તુ પહેલાં એડ કરી દેવાની છે અને પછી આપણે ગેસ છે એને ફ્લેમ ઓન કરીશું. હવે એની અંદર આ 1 ટીસ્પૂન કોર્નફ્લોર છે જે ઉમેરી લઈશું. કોર્નફ્લોર ઠંડા પાણીમાં, ઠંડા દૂધમાં જ ઉમેરવાનું છે અને એ અત્યારે આપણે ઉમેરી રહ્યા છીએ અને પ્રોપરલી એને મિક્સ કરી લઈશું. 1 ટીસ્પૂન જ કોર્નફ્લોર ઉમેરીશું. અત્યારે આપણે ફૂલ ફેટ દૂધ લીધેલું છે એટલે 1 ટીસ્પૂન જ આપણે એની અંદર કોર્નફ્લોર ઉમેરવાનો છે. હવે એની અંદર આપણે લગભગ 2 મોટી ચમચી એટલે કે 2 ટેબલ સ્પૂન મલાઈ ઉમેરી લઈશું. મલાઈ અત્યારે જ આપણે ઉમેરી લેવાની છે અને એને પણ બરાબર મિક્સ કરી લઈશું. તમે બ્લેન્ડરથી પણ બ્લેન્ડ કરી શકો છો અથવા તો આ જે હેન્ડ વિપર છે એનાથી પણ બ્લેન્ડ કરી શકો છો. હું અત્યારે હેન્ડ વિપરથી બ્લેન્ડ કરી દઈશ છું. હવે આપણે ફ્લેમ ઓન કરી દઈશું અને આ દૂધને થોડી વાર માટે ઉકાળી લઈશું. મલાઈ સૌથી પહેલા નાખવાનું રીઝન એ છે કે જ્યારે મલાઈ કુલ્ફી બનાવી રહ્યા છીએ, આપણે માવા મલાઈ કુલ્ફી બનાવી રહ્યા છીએ, ત્યારે મલાઈ જો તમે પાછળથી નાખશો ને તો એનો કચાશનો સ્વાદ આવે છે અને ઘણી વખત પરત પણ જામી જતી હોય છે. એટલા માટે જ્યારે પણ કુલ્ફી બનાવતા હોઈએ કે કોઈ પણ આપણે આઈસ્ક્રીમ બનાવતા હોઈએ ત્યારે મલાઈ પહેલાં ઉમેરવાની છે. પણ મલાઈ ઉમેર્યા પછી થોડી વાર માટે એને હલાવતા રહેવાનું છે જેથી કરીને જે મલાઈ છે એનું ઘી એકદમ છૂટું ના પડી જાય અને ઉપર ઘી ના લાગે. એટલા માટે એ સરસ રીતે આપણે હલાવતા રહીશું. ગરમીની સિઝન છે એટલે આઈસ્ક્રીમ તો ઘરે બનતી જ હોય છે, પણ જ્યારે પણ આઈસ્ક્રીમ ઘરે બને ને એટલે આઈસ્ક્રીમ જ્યારે ઘરે બને ત્યારે એવું થાય કે એમાં પરત જામી જાય છે અને ખાસ કરીને કુલ્ફી જ્યારે બનાવતા હોય ત્યારે બહુ જ વધારે પ્રમાણમાં હાર્ડ થઈ જતી હોય છે. તો આવું ન થાય એના માટે શું કરવું જોઈએ? જો તમે જોઈ શકો છો કે મલાઈ જે છે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે અને ઉપર બબલ્સ આવી ગયા છે. ધેટ મીન્સ કે જે મલાઈ છે એ સરસ રીતે અંદર મિક્સ થઈ ગઈ છે. હવે જ્યારે તમે કુલ્ફી બનાવતા હો ત્યારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે કુલ્ફીને તમે કઈ રીતે, દૂધ જે છે એક તો ફૂલ ફેટ દૂધ લેવાનું છે અને એને સરસ રીતે ઉકાળવાનું છે. હવે આની અંદર આપણે મલાઈ પણ ઉમેરી છે અને એની સાથે કોર્નફ્લોર પણ ઉમેર્યો છે એટલે દૂધ જે છે એકદમ ઝડપથી ઘટતો થઈ જ જવાનું છે. અને સાથે સાથે આપણે એક બીજું એવું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાના છે જેના કારણે બહારે જે મલાઈ કુલ્ફી બને છે ને એનો જે કલર છે ને એ બહુ જ સરસ હોય છે અને એવો કલર તો ક્યારે આવતો જ નથી. સ્વાદ તો નથી જ મળતો પણ કલર પણ નથી મળતો હોતો. તો એના માટે આપણે એક અલગથી પ્રોસેસ પણ કરીશું અને એના કારણે જે મલાઈ કુલ્ફી છે એનો સ્વાદ અને કલર બંને બહુ જ સરસ આવે છે. અને ખાસ તો દૂધ સરસ રીતે ઉકાળવાનું છે અને દૂધ ઉકળે ને, દૂધ સરસ રીતે ઉકળે પછી એને સરસ રીતે ઠંડુ થવા દેવાનું છે અને ઠંડુ થઈ જાય ને પછી તમે એને ફ્રીઝરમાં સ્ટોર કરવા રાખજો. તો જ દૂધ જે મલાઈ છે એટલે કે જે કુલ્ફી છે એકદમ સરસ, જે મલાઈદાર કુલ્ફી જે તૈયાર થવી જોઈએ એવી કુલ્ફી તૈયાર થશે. તો હવે આપણે અત્યારે દૂધને સરસ રીતે ઉકાળી લઈશું. લગભગ 3 થી 4 મિનિટ સુધી આપણે એને ઉકળવા દઈશું. ઉભરો એક આવી ગયો છે અને એને સરસ રીતે ઉકાળતા રહીશું. એટલે ઉકાળવાના કારણે એનો જે સુગંધ પણ બહુ, એક મીઠાશ આવી જાય છે. દૂધ જ્યારે પણ ઉકળે ને ત્યારે એની અંદર એક મીઠાશ આવી જાય છે. તો હવે લગભગ
2 થી 3 મિનિટ સુધી આપણે દૂધને ઉકળવા દઈશું. હવે કુલ્ફીમાં બાર જેવો કલર લાવવા માટે આપણે એક આ પ્રોસેસ કરી રહ્યા છીએ, જેના માટે ખાંડ લીધી છે મેં. અત્યારે આપણે 500 ml દૂધ લીધું, એની સામે હું લગભગ હાફ કપથી થોડી ઓછી એટલે કે 1/4 કપ કરતાં થોડા પ્રમાણમાં વધારે 2 ટેબલ સ્પૂન વધારે ખાંડ લઈ રહી છું. 1/4 કપ અને પ્લસ 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ લઈ રહી છું અને એને આ રીતે ફેલાવી દઈશ. આમ કરવાથી શું થશે કે ખાંડને આપણે કેરેમલાઇઝ કરી રહ્યા છીએ અને આ ખાંડ જે કેરેમલાઇઝ થશે એના કારણે એનો જે કલર મળશે ને એ કલરના કારણે જે કુલ્ફી બનશે ને એ એકદમ બાર જેવા જ કલરની મળશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ બનશે. પણ હા, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે ખાંડને ઓગાળો ને આ રીતે, ત્યારે ખાંડને છે ને બહુ વધારે ડાર્ક નથી કરવાની, નહીં તો એનો બિટર ટેસ્ટ પણ આવશે. એટલે એના માટે હંમેશા ખાંડ ઓગળવાની શરૂઆત થાય ને એટલે તરત જ ફ્લેમ ઓફ કરી દેવાની છે અને પછી એને જાતે જ ઓગળવા દેવાની છે. થોડી શરૂઆત થાય અને જ્યારે એનો કલર ચેન્જ ન થયો હોય ને ત્યાં સુધી એને આ રીતે રહેવા દેવાની છે અને પછી તરત જ ફ્લેમ ઓફ કરી દેવાની છે. કારણ કે આપણી જે કઢાઈ કે પેન હશે એ પણ ગરમ હશે અને એના કારણે ખાંડનો કલર થોડો પકડાશે. જે આપણે કલર જોઈએ છે એવો કલર આવી જશે. અને જે બાર વેન્ડર પાસે જે મલાઈ કુલ્ફી મળે છે ને એ ખાવાની તમને જે મજા આવે છે ને એવી જ મજા આ ઘરે તમે જ્યારે માવા મલાઈ કુલ્ફી ખાશો ને ત્યારે તમને આવશે. એનું રીઝન એક આ જ છે કે એનો કલર અને એનો સ્વાદ પણ આના લીધે એકદમ અલગ આવશે અને બહુ જ સરસ આવશે એનો સ્વાદ. જુઓ, હવે તમે જોઈ શકો છો કે ખાંડ જે છે એ ધીમે ધીમે ઓગળવા લાગી છે અને થોડો કલર પણ પકડાયો છે. તો હવે અત્યારે આપણે ફ્લેમ ઓફ કરી દઈશું અને એને આ રીતે થોડી હલાવી લઈશું. આ સ્ટેજ પર તમને એવું લાગે ને ત્યારે તરત જ ફ્લેમ ઓફ કરી દેવાની, કારણ કે બહુ વધારે કલર ડાર્ક ન થઈ જવો જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમને લાગે તો ફરીથી તમે 1 મિનિટ માટે ફરીથી તમે ફ્લેમ ઓન કરી જ શકો છો અને એના કારણે જે આપણે જેવો કલર જોઈએ છે એવો તમને મળી જ જશે. જો ખાંડ ઓગળી રહી છે. જે કેરેમલાઇઝ સોસ બનાવીએ ને એટલો કલર આપણે ડાર્ક નથી જોઈતો, એટલા માટે આપણે એને સાચવીને કરી રહ્યા છીએ. હવે ધીમે ધીમે કલર પકડાવા લાગ્યો છે ને. જ્યારે પણ તમે દૂધ ઉકાળવા માટે રાખો ને ત્યારે એની અંદર જો તમે ખાંડ ઉમેરી દેશો ને તો એનો કલર પણ નહીં પકડાય અને દૂધને છે ને ઉકળતા પણ બહુ જ વાર લાગશે. પણ જો તમે આ રીતે આ પ્રોસેસ કરી અને ખાંડ એની અંદર એડ કરશો ને તો એના કારણે એનો કલર પણ સરસ આવશે, સ્વાદ પણ સરસ આવશે અને સાથે સાથે જે પરત જામી જાય છે ને એ પરત પણ નહીં જામી જાય. આ પ્રોસેસ કરવાથી આઈસ્ક્રીમમાં જે બરફની કણી જામી જાય છે કે બરફ જામી જાય છે એ પ્રોબ્લેમ જે આવે છે એ નહીં આવે, કારણ કે ખાંડનું બધું જ પાણી બળી જતું હોય છે. જો હવે અત્યારે મેં ફ્લેમ ઓફ કરી દીધી છે અને એનો કલર પણ બહુ જ સરસ આવી ગયો છે. હવે 1 મિનિટ માટે આપણે આમ એઝ ઇટ ઇઝ રહેવા દેશું, જેથી કરીને એનો કલર હજી થોડો વધારે સરસ થશે, કારણ કે પેન ગરમ છે એટલા માટે. જો હવે આ દૂધ છે એ પણ ઉકળી ગયું છે, ઘણું બધું ઉકળી ગયું છે. હજી પણ થોડું આપણે ઉકાળીશું, પણ આ જે દૂધ છે ઉકાળેલું દૂધ એને આપણે જે ખાંડ છે એમાં ઉમેરી દઈશું. જો કલર ડિફરન્સ તમને દેખાય છે ને, જે બદામી કલર જે બારે આપણે જ્યારે કુલ્ફી ખાતા હોઈએ અને એમાં જે કલર હોય છે ને બસ એવો જ કલર તમને અત્યારે દેખાઈ રહ્યો છે અને બહુ જ સરસ આ કલર પણ આવે છે અને એનો સ્વાદ પણ કંઈક અલગ જ આવે છે. ફરીથી આપણે 2-4 મિનિટ માટે ઉકાળી લઈશું. જો નીચે આવી રીતે ખાંડ ચોંટી જાય ને તો એના માટે ચિંતા કરવાની જરૂર નથી. ધીમે ધીમે કરતાં બધી જ ખાંડ ઉકળી જવાની છે અને સરસ રીતે મેલ્ટ થઈ જશે. એટલે એને 2 થી 3 મિનિટ માટે હલાવતા રહીશું. એકદમ સરસ બદામી કલર આવી ગયો છે ને, અને આવી રીતે હલાવતા રહીશું એટલે નીચે જે ચોંટેલી જે ખાંડની ચાસણી છે ને એ સરસ રીતે મિક્સ થઈ જશે. એકદમ સરસ રીતે ધીમે ધીમે એ ચાસણી બધી જ જે ખાંડ છે ને ઓગાળેલી એ મિક્સ થતી આવશે. હવે એની અંદર આપણે એક એવું ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરવાનું છે કે જે ક્યારેય તમે ઉમેર્યું જ નહીં હોય, અને એ છે
પાર્લે બિસ્કિટ. આ પાર્લે બિસ્કિટ છે એ તમે ક્યારે પણ કુલ્ફીમાં નહીં ઉમેર્યા હોય, પણ આના કારણે એનો સ્વાદ એકદમ અલગ જ આવે છે. એક બાઇન્ડિંગ મળે છે, થિકનેસ મળે છે, એની સાથે સાથે એનો સ્વાદ અને કલર બંને વસ્તુમાં ચેન્જ આવે છે. તો હવે આ જે પાર્લે બિસ્કિટ છે ને એની અંદર આપણે થોડું દૂધ ઉમેરી લઈશું, લગભગ 2 ટેબલસ્પૂન જેટલું દૂધ ઉમેરી લઈશું અને એને સોક થવા દઈશું. અને એ સોક થયેલા જે પાર્લે બિસ્કિટ છે ને એને આપણે આ જે કુલ્ફી બનાવી રહ્યા છે એનું મિશ્રણ છે એની અંદર આપણે ઉમેરી લેવાના છે. જો આ સરસ રીતે બિસ્કિટ છે એનો ભૂક્કો થઈ ગયો છે. હવે આ બિસ્કિટનો જે ભૂક્કો છે કે જે મિશ્રણ છે બિસ્કિટ વાળું એ પણ આપણે ઉમેરી લઈશું. એકદમ સરસ બદામી કલર આવી ગયો છે અને આ બિસ્કિટનો ભૂક્કો જે તમને દેખાઈ રહ્યો છે ને આવો કલર પણ તમે જે બારે જે કુલ્ફી ખાવ છો ને મલાઈ કુલ્ફી એમાં તમને એનો સ્વાદ પણ કંઈક અલગ આવશે. અને બારે જે મળે છે ને આપણે આમ નાના હતા ત્યારે ખબર છે આમ ટીન કુલ્ફી વાળો આવે અને બહાર જઈને ઊભા રહી જઈએ કારણ કે કુલ્ફી તો રોજ ગરમીમાં ખાવાની જ હોય છે, પણ એવી જ કુલ્ફી આજે તમે ઘરે બનાવી શકશો. અને એ માટલામાં જે બનાવાતી હોય છે માટલા કુલ્ફી એની અંદર બરફ અને મીઠું એડ કરેલું હોય છે, પણ અત્યારે આપણે એને ફ્રીઝમાં બનાવીશું, આપણે માટલામાં નથી બનાવી રહ્યા. અને ફરીથી લગભગ આપણે એને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દઈશું. અને તમને દેખાય છે ને કે અત્યારે એની થિકનેસ બહુ જ સરસ આવી ગઈ છે. હજી પણ લગભગ 1-2 મિનિટ ઉકળશે ને એટલે બહુ જ સરસ થિકનેસ આવી જશે. અને જુઓ તમે નીચે જોઈ શકો છો કે હવે ખાંડ છે એ બધી જ સરસ રીતે એની જે ચાસણી છે ને એ એકદમ પ્રોપર મિક્સ થઈ ગઈ છે. આની અંદર તમે મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો અથવા તો માવો પણ ઉમેરી શકો છો. અત્યારે આપણે માવો લઈ રહ્યા છીએ, પણ માવો ક્યારે ઉમેરવાનો છે કે જ્યારે આ મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય ને પછી એની અંદર માવો ઉમેરીશું. એના કારણે શું થશે કે માવાની અંદરથી જે ઘી હોય છે ને એ છૂટું પડતા ઘી વાળું ન લાગે. ઘણીવાર આપણે આ ગરમમાં જ્યારે માવો ઉમેરી દેતા હોય ને ત્યારે એવું થાય છે કે જે કુલ્ફી ખાતા હોય ને એની અંદર ઘીનો સ્વાદ આવે છે. અને જો તમે મિલ્ક પાવડર ઉમેરવા ઈચ્છતા હો તો જ્યારે તમે દૂધમાં આપણે કોર્નફ્લોર એડ કર્યું ને એ જ ટાઈમે તમે મિલ્ક પાવડર પણ ઉમેરી શકો છો. એટલે જો તમારી પાસે માવો હાજર ન હોય તો તમે મિલ્ક પાવડર ઉમેરી શકો છો, અથવા જો મિલ્ક પાવડર અને માવો બંને વસ્તુ જો હાજર ન હોય તો આપણે જે મલાઈનું પ્રમાણ ઉમેર્યું એટલે કે 2 ટેબલસ્પૂન એને તમે ડબલ કરી દો એટલે કે 4 ટેબલસ્પૂન કરી દો અને પછી તમે એમાંથી કુલ્ફી બનાવો. એટલે ફક્ત મલાઈ, દૂધ અને ખાંડ આ 3 વસ્તુની જ તમને જરૂર પડશે. બાકી તો બિસ્કિટ તમારા ઘરમાં હાજર રહેવાના જ છે અને એવા ઇન્ગ્રેડિયન્ટ્સ છે કે જે બધા જ તમારા ઘરમાં હાજર છે. જો હવે તમને દેખાય છે ને કે થિકનેસ એકદમ સરસ આવી ગઈ છે. અને હવે આપણે અત્યારે ફ્લેમ ઓફ કરી દઈએ છીએ અને આ જે મિશ્રણ છે એને થોડું ઠંડુ થવા દઈશું. ઠંડુ થશે એટલે હજી વધારે ઘટ્ટ થશે અને પછી એની અંદર આપણે લગભગ 2 ટેબલસ્પૂન જેટલો એટલે કે લગભગ 40 થી 50 ગ્રામ જેટલો માવો ઉમેરી લઈશું. તો કુલ્ફી માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. એને થોડું ઠંડુ થવા દઈએ. જો મલાઈ કુલ્ફીનું જે મિશ્રણ છે એકદમ સરસ ઘટ્ટ થઈ ગયું છે ને, અને જે તમને આવી રીતે દેખાય છે ને અંદર ચંક્સ જેવું દેખાય છે એ મલાઈ અને એની સાથે આપણે જે બિસ્કિટ એડ કર્યો હતો ને એના કારણે આવું થયું છે. એટલે જ્યારે કુલ્ફી તૈયાર થશે ને ત્યારે ખબર છે જે બારે આપણે કુલ્ફી ખાતા હોઈએ છીએ તે એકદમ લીસી નથી હોતી અને આમ એવું થાય કે મલાઈદાર છે અને જે કણી જે મલાઈની આવે ને એ બહુ જ ખાવામાં સરસ લાગતી હોય છે. તો બસ એવી જ કુલ્ફી આપણે આ ઘરે તૈયાર થશે. હવે એની અંદર આપણે લગભગ 25 થી 30 ગ્રામ જેટલો માવો ઉમેરી લઈશું. અને મેં અગાઉ કહ્યું એ પ્રમાણે જો માવો તમારી પાસે હાજર ન હોય તો મિલ્ક પાવડર અથવા તો મલાઈ વધારે પ્રમાણમાં પણ ઉમેરી શકો છો. માવાને આપણે આ રીતે છીણીને ઉમેરી લઈશું જેથી કરીને એનો સ્વાદ પણ અંદર સરસ આવે. લગભગ 25 થી 30 ગ્રામ જેટલો આપણે માવો ઉમેરી લઈશું. અને આ માવાના કારણે જે માવા મલાઈ કુલ્ફી છે એનો સ્વાદ એકદમ અલગ આવશે. એનો બહાર જેવો જ તમને સ્વાદ મળશે અને બનવામાં બહુ જ ઇઝી છે. આ એક વખત તમે બનાવશો ને તો તમને એવું થશે કે આમાં કંઈ પ્રોસેસ જ નથી, કારણ કે આમાં દૂધને પણ એટલું નથી ઉકાળવાનું. લગભગ તમે 8 થી 10 મિનિટ, એ તો બહુ વધારે થઈ ગયું, પણ જો 500 ml છે તો તમારે 5 થી 7 મિનિટમાં પણ આ દૂધ ઉકળીને તૈયાર થઈ જાય છે. જુઓ હવે આ મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ને, અને થિકનેસ પણ એકદમ સરસ આવી ગઈ છે. હવે આ જે મિશ્રણ છે એને આપણે મોલ્ડમાં ભરી લઈશું.
કુલ્ફીનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે મોલ્ડમાં ભરી લેવાનું છે. હવે જો કુલ્ફીનો મોલ્ડ ઘરમાં હાજર ન હોય એટલે એવું ના હોય કે કુલ્ફી ના બનાવવાની, પણ આ રીતે પ્લાસ્ટિકના ડિસ્પોઝેબલ જે કપ્સ આવે છે એ તમારી પાસે હોય, આવા પણ ડિસ્પોઝેબલ કપ આવે છે, એમાં તમે ભરી શકો છો. અથવા તો આવી કુલ્લડ હોય, માટીની છે કે કાચની છે, તો એ કુલ્લડમાં પણ તમે એને સેટ કરવા માટે રાખી શકો છો. અને જો કાંઈ ન હોય તો તમે એને ડબ્બામાં પણ સેટ કરવા માટે રાખી શકો છો. તો અત્યારે આપણે આ જે ગ્લાસ છે એની અંદર ભરી લઈશું. આવી રીતે ભરી લેવાના છે. અને આ ગ્લાસમાં કાઢવામાં પણ બહુ ઇઝી પડશે અને સરસ રીતે ભરાઈ પણ જાય છે. આ રીતે આપણે એને ભરી લઈશું. અને તમે જોઈ શકો છો કે એકદમ સરસ થિકનેસ છે અને એના કારણે એનો જે સ્વાદ પણ બહુ જ સરસ આવશે. જો આટલું આપણે ભરી લઈશું. અને એની ઉપર એક ઢાંકણું પણ આપણે મૂકી દેવાનું છે. અને એ ઢાંકણું મૂકી દઈશું ને એટલે સરસ રીતે પેક પણ થઈ જશે. એવી જ રીતે ઢાંકણાવાળા આવી રીતે ગ્લાસ આવે છે. તો આ રીતે મેં ઢાંકણું છે અને એની સાથે એક આ સ્ટીક મૂકેલી છે. તો સ્ટીકને પણ આપણે અંદર આવી રીતે નાખી લઈશું, જેથી કરીને જ્યારે કુલ્ફી બનશે ત્યારે એકદમ સરસ મલાઈ કુલ્ફી તૈયાર થશે. હવે આપણે આવી રીતે બંધ કરી દઈશું. ડિસ્પોઝેબલ આવા ગ્લાસ રેડી જ મળે છે, તો તમે આવી રીતે તૈયાર કરી શકો છો. અને ગ્લાસને પણ બંધ કરી દેવાનું છે. બસ જો આ રીતે બાકીની બધામાં આપણે ભરી લઈશું. આમાં પણ ભરી લેવાનું છે. હવે આમાં જ્યારે આપણે જે નાના જે કપ છે એની અંદર જ્યારે ભરીએ ત્યારે હવે આનું જે ઢાંકણ હોય એ ના હોય, તો આપણે એમાં શું કરી શકીએ છીએ કે ઉપરથી બંધ કરી દેવાનું છે. હવે એને કઈ રીતે બંધ કરવાના, જો આ રીતે ભરી લેવાનું છે. ભર્યા પછી આ રીતે એક પ્લાસ્ટિક લઈ લેવાનું છે. આવી રીતે કોઈ સરસ પ્લાસ્ટિક કટ કરી અને આમ મૂકી દેવાનું છે. અને એના ઉપર પછી એક રબર લગાવી લેવાની છે. આવી રીતે તમે ઉપરથી એક રબર લગાવી લેશો ને એટલે આ ઉપરનું છે એકદમ સરસ પેક થઈ જશે. અને એ પેક થવાના કારણે જે મિશ્રણ છે એટલે કે જે આઈસ ક્રિસ્ટલ અંદર જામશે નહીં અને એના કારણે સરસ રહી શકશે. જો આ રીતે એકદમ સરસ પેક કરી દેવાનું છે. હવે આની અંદર જો તમારે ભરાવી હોય તો આની અંદર પણ એક હોલ કરી અને તમે સ્ટીક ભરાવી શકો છો. અને પછી આને તમે ફ્રીજમાં સ્ટોર કરી દો. આ જ્યારે તૈયાર થશે ને ત્યારે એટલા સરસ શેપ આવશે ને એનો એકદમ નાનકડો મિની કુલ્ફી તૈયાર થશે. એટલે સર્વિંગમાં પણ બહુ જ સરસ લાગશે. તો અત્યારે આપણે આ બધા જ મોલ્ડ ભરી અને એને ફ્રીઝરમાં લગભગ 5 થી 6 કલાક માટે સેટ થવા માટે રાખી દઈશું. જો બધા જ મોલ્ડ ભરાઈને તૈયાર થઈ ગયા છે. અને હવે આ કુલ્ફી છે એને લગભગ 6 થી 7 કલાક માટે આપણે ફ્રીઝરમાં સ્ટોર કરવા રાખવાની છે. અને પછી એને આપણે અનમોલ્ડ કરી લઈશું. હા, એટલી તો રાહ જોવી જ પડશે ખાવા માટે. તો હવે આપણે એને ફ્રીઝરમાં ફ્રીઝ થવા માટે રાખી દઈએ. મસ્ત મજાની કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એનો કલર પણ બહુ જ સરસ છે અને એકદમ સરસ દેખાઈ રહી છે. આવી રીતે આપણે બીજી કુલ્ફીને પણ બહાર કાઢી લઈશું. કુલ્ફીને કાઢવા માટે આવી રીતે નાઈફનો ઉપયોગ કરી અને એને થોડી છુટ્ટી કરી લેવાની છે. અને પછી એને તમે આવી રીતે ફરાવશો ને એટલે એકદમ સરસ નીકળી જશે અને બહાર આવી જશે અને છૂટી પડી જશે. પછી એને આવી રીતે કરી લેવાની છે એટલે એકદમ સરસ છૂટી પડી જશે અને તૈયાર થઈ જશે. જો મસ્ત કુલ્ફી તૈયાર થઈ ગઈ છે ને એને આપણે સર્વ કરી લઈએ છીએ. આ રીતે આપણે બંને કુલ્ફીને સર્વ કરી લીધી છે. હવે એના ઉપરથી બદામની કતરણ છાંટી લઈશું અને બહુ જ સરસ દેખાઈ રહી છે કુલ્ફી. પીગળવા લાગી છે એટલે ફટાફટ ખાઈ લેવાની છે. તો મસ્ત મજાની કુલ્ફી તૈયાર છે. આપણે એને સર્વ કરી લીધી છે. તો આવી જ નવી વાનગીઓ સાથે, નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.